જય સ્વામિનારાયણ. મારું નામ છે દિવ્ય સ્તરિયા. હાલ હું જેતપુરમાં રહું છું. મને 2015માં જે મહાપૂજાના સંકલ્પથી જે ફાયદો થયો છે એ વાત આપણી સમક્ષ રજૂ કરું છું. 2013-14માં મને એક બિઝનેસમાં લોસ આવેલો. ત્યારબાદ હું સારી એવી નુકસાનીમાં આવી ગયેલ અને મારી ઉપર 15 લાખ રૂપિયાનો કર્જ પણ થઈ ગયેલ. પણ હું 2015માં પરમ પૂજ્ય નીલકંઠ ચરણદાસ સ્વામીજી પાસે આવ્યો અને મેં એમને મારા જે બિઝનેસમાં લોસ આવ્યો બધી વાત કરી. ત્યારે મને મહાપૂજાનો સંકલ્પ આપેલો પરમ પૂજ્ય ગુરુજીએ. તો મેં 2015માં જે મહાપૂજાનો સંકલ્પ કર્યો ત્યારબાદ મને એક ઓચિંતાની જે એક અંજાન વ્યક્તિ એવી મળી મારે, જેમને હું મતલબ ખાલી એમ જ ઓળખતો હતો, ખાલી નામથી જસ્ટ અમારા બેને પરિચય હતો. પણ એવી વ્યક્તિએ મારી હેલ્પ કરી અને મને 30 લાખ રૂપિયા મને એક બિઝનેસ માટે, નવો બિઝનેસ શરૂ કરવા માટે આપ્યા. અને ત્યારબાદ મેં એક જે કન્સ્ટ્રક્શન બિઝનેસમાં જે પૈસા જે લગાવ્યા અને મહાપૂજાના સંકલ્પથી મને એ કન્સ્ટ્રક્શન બિઝનેસમાં સારો એવો ફાયદો મને મળ્યો. કે ફાયદો મળ્યો એટલે એ ટાઈપથી ફાયદો મળ્યો કે મેં ટૂંક જ સમયમાં 100થી ઉપર ટેનામેન્ટ બનાવીને વેચાણ કરી આપ્યું. અને એ મારી જે પેઢી ભાગ્યોદય કન્સ્ટ્રક્શનના નામે મેં શરૂ કરેલ હતી ગુરુજીના જે સૂચના મુજબ. અને એ બિઝનેસમાં મને સારો એવો ફાયદો મળ્યો. અને ત્યારબાદ સતત ને સતત હું જે કાંઈ પણ મને મુશ્કેલીઓ ગમે ત્યારે પડે, કાંઈ પણ એવું જે જસ્ટ આવે એ ટાઈમમાં હું મહાપૂજાનો સંકલ્પ કરું એટલે જે કાંઈ પણ મારો જે ઈચ્છા હોય એ પૂર્ણ થાય છે. અને ત્યારબાદ મને જે બિઝનેસમાં સારો એવો ફાયદો મને ટૂંકો નફો ધરાવે છે. હાલમાં હું કે 5થી ઉપર જે સાઇટો ઉપર કામ કરી રહ્યો છું, જે મારા પોતાની જે સાઇટો છે. અને મહાપૂજાના સંકલ્પથી કે 2015થી આજ સુધીમાં 9 જગ્યાએ જેટલી મારી પ્રોપર્ટી પણ થઈ ગઈ છે, જેનાથી મને સારો એવો ફાયદો મળ્યો છે. અને તેમજ વારંવાર વિવેક સાગર સ્વામીજી પણ એમની જે મુલાકાત જ્યારે પણ નવી સાઇટ ચાલુ કરો એટલે પૂજ્ય ગુરુજી તેમજ વિવેક સાગર સ્વામી પણ તમારી સાઇટ ઉપર પધરામણી કરતા હોય છે ઠાકોરજીની તે એ વાતથી હું બહુ જ આનંદ અનુભવું છું. અને જે મતલબ મહાપૂજાનો જે મહિમા જે કહો તો જે એવું નથી કે આ એક જે બિઝનેસમાં તે મને મહાપૂજાનો ફાયદો થયો. જ્યારે કોરોના કાળમાં અમે જે 5 વ્યક્તિઓ જે હતા કે જે અમને એક સાથે કોરોના થયો હતો, જે બીજી લહેર હતી, ત્યારે તો એવું જ હતું કે કોરોના થયો એટલે માણસનું મૃત્યુ એવું નિશ્ચિત થઈ જતું. એવી લહેરમાં જ્યારે મને કોરોના થયેલ કે 5 દિવસ સુધી મને નીંદર ના આવી. અને 5મે દિવસે 11સના દિવસે મેં પરમ પૂજ્ય ગુરુજી નીલકંઠ ચરણદાસ સ્વામી ગુરુજીને મેં કોલ કરેલો અને વાત કરી કે ગુરુજી મને 5 દિવસથી હું કોરોના પોઝિટિવ છું અને મને નીંદર નથી આવતી, મને એવું લાગે છે કે મારું મૃત્યુ નિશ્ચિત છે. પણ મને ગુરુજીએ એમ કીધું કે તું ચિંતા કરમાં, હું તારા સ્વાસ્થ્ય માટે અત્યારે 5 પાઠ ઘનશ્યામ મહારાજના કરું છું અને તું મહાપૂજાનો સંકલ્પ અને ભક્ત ચિંતામણી કથા તું સાંભળ, એ સિવાય તું બીજો કાંઈ વિચાર કરમાં. તો ત્યારથી જે મેં મહાપૂજાનો જેવો સંકલ્પ કર્યો તો મારે હોસ્પિટલે પણ ન જવું પડ્યું અને હું સ્વસ્થ થઈ ગયો. તેથી મને સમજાઈ ગયું છે કે ભાઈ મહાપૂજાથી જેમ આપણું જીવન જરૂરિયાત જે પૂર્ણ થાય છે, એમ પણ આપણું જીવન પણ મહાપૂજાથી મારું બચી ગયું છે. કે જેથી કરીને હું મહાપૂજાના મહિમાથી બહુ જ ખુશ છું. અને જે કાંઈ પણ સમય એવા ટાઈમે હું મહાપૂજાનો સંકલ્પ કરું છું તો મને એની સિદ્ધતા મળે છે. તો જય સ્વામિનારાયણ.